ગુજરાતના યાત્રાધામો આતંકવાદીઓના નિશાના ઉપર છે ત્યારે 12 અને 13મી માર્ચના રોજ હોળીના ઉત્સવે યાત્રાધામ દ્વારિકામાં હોળી અને ફૂલડોલ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ચાલીને દ્વારિકા ભગવાન કાળિયાનાથના દર્શન કરવા આવે છે। આ મહત્વના પર્વ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા તંત્ર દ્વારા એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉચ્ચ અધિકારીઓ તેમાં હાજર રહ્યા હતા। બેઠકમાં યાત્રાળુઓની સુરક્ષા, તેમના સ્વાસ્થ્ય અને કોઈ દુર્ઘટના ના ઘટે તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। આજરોજ દ્વારકાધીશ મંદિર ખાતે આગામી 12 અને 13ના રોજ હોળી અને ધૂળેટીના પવિત્ર તહેવાર નિમિત્તે દ્વારકાધીશ મંદિર ખાતે જે મોટી સંખ્યાની અંદર યાત્રાળુઓ પગપાળા સંઘો દ્વારા અને વિવિધ વાહનો મારફતે દર્શનાર્થે અને હોળી ઉત્સવ મનાવવા, ફૂલડોલ ઉત્સવ મનાવવા આવે છે, એના માટેની વ્યવસ્થાની સમીક્ષા અને જે યાત્રાળુઓની સલામતી, સુરક્ષા તેમને સારામાં સારી સગવડ પ્રશાસન તરફથી પૂરી પાડી શકાય એના માટેની સમીક્ષા અને આયોજન માટેની એક બેઠક યોજવામાં આવી હતી। વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ચોટીલા વગેરે જગ્યાએ જે કેટલીક બનાવો બનવાની સંભાવનાઓ હતી એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને ખાસ ચેકિંગ, કેટલાક સીસીટીવી કેમેરા અને અલગથી અમે વોચ રાખવાના છીએ કે જે રિલાયન્સ ગેટથી લઈને સમગ્ર જગત મંદિરની આજુબાજુના સમગ્ર એરિયાની અંદર ખાસ એના માટેના સીસીટીવી કેમેરા અને અલગથી પોલીસ ટુકડીઓ મૂકી અને વોચ રાખવાના।